નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સૌપ્રથમ તમને બધાને કોંગ્રેચ્યુલેશન. શું કામ? કારણ કે વિદ્યાકુળમાં જે બાળક ભણેલું હોય એ ક્યારે ફેલ થાય નહીં, રાઈટ? એટલા માટે ધોરણ 10 ના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે બધાને કોંગ્રેચ્યુલેશન. તમારા પાયો મજબૂત કરવા માટે જેટલા પણ કોમર્સની અંદર આવવાના છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોનો પાયો મજબૂત કરવા માટે ધોરણ 10 ની અંદર કોમર્સના કેટલા વિષયો સંકળાયેલા છે, કોમર્સનું કેટલું જ્ઞાન ભરેલું છે એને ઉજાગર કરવા માટે અમે તમારા માટે લાવી રહ્યા છીએ એક સરસ મજાનો બ્રિજ કોર્સ કે જે તમે આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય નહીં જોયું હોય કે ધોરણ 10 ની અંદર પણ કોમર્સના વિષયો સાથેનું જ્ઞાન આવે છે. તો અમે તમારી માટે લાવી રહ્યા છીએ. અહીંયા અમારી જે ટીમ દેખાય છે એ ટીમ કઈ તારીખે, કેટલા વાગે, કયા વિષય સાથે સંકળાયેલા છે એ બધી જ માહિતી આપવાના છે. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો કે ધોરણ 10 નું ધોરણ 11 કોમર્સમાં કેટલું આવે છે. સૌ પ્રથમ ઇકોનોમિક્સ ની વાત કરીએ તો નીલકંઠ સર આપણને વાત કરશે. ભાઈ ધોરણ 10 માં એક સરસ મજાનો વિષય આવે છે સામાજિક વિજ્ઞાન, અને આ સામાજિક વિજ્ઞાનમાં 15મો 16મો 17મો ચેપ્ટર આવે છે કે જેની અંદર ગરીબી ને બેરોજગારી ને આર્થિક સુધારા ને એવા બધા સરસ મજાના ટોપિક છે. હવે આ ટોપિક 11મા ધોરણના અર્થશાસ્ત્ર વિષયમાં તમને ક્યાં ક્યાં કામમાં આવવાના છે, કયા ચેપ્ટરના ફોર્મેટના સ્વરૂપમાં આવવાના છે, એને રિલેટેડ એક સરસ મજાનો બ્રિજ કોર્સનો લેક્ચર તમારા માટે અર્થશાસ્ત્ર વિષયનો લઈને આવવાનો છું. સેમ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં 10મા ધોરણમાં તમે મસ્ત મજાનું ચેપ્ટર શીખી ગયા છો ગ્રાહક સુરક્ષા. એટલા માટે કે ગ્રાહકોએ છેતરાવું જોઈએ અને ગ્રાહકોને ગ્રાહકનું શિક્ષણ પૂરું પાડવામાં આવે. આ બધું જ ડિટેલમાં 11મા ધોરણમાં પણ આવવાના છે. આ બંનેનું બ્રિજ કનેક્શન હું તમને બતાવવાનો છું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયને સામાજિક વિજ્ઞાન સાથે જોડીને. ત્યાર પછી વાત કરીએ ઇંગ્લિશ. એકમાત્ર વિષય જે તમે 10મામાં ભણીને આવ્યા છો અને સાથે સાથે તમને 11મામાં પણ રિપીટ થશે. તો ભાઈ 11માનું અને 10માનું ઇંગ્લિશ છે. 10મામાંથી 11મામાં આવો ત્યારે ઇંગ્લિશની અંદર શું તફાવત આવે, એનું લેવલ છે એ વધારીને કેટલું આવશે. વિષય નવો નથી એટલે તમને મારે કંઈ વિષય પરિચય કરાવવાનો નથી, પણ 10માથી લઈને 11મા ધોરણનું જે લેવલ અપ થાય છે એ લેવલ હું તમને બ્રિજ કોર્સની અંદર જણાવીશ. બીજી વાત કરીએ તો તમે ગણિત તો ભણ્યા છો ને, ગણિતમાં એક ચેપ્ટર આવતું આંકડાશાસ્ત્ર. હવે કોમર્સમાં આખો વિષય આવે છે આંકડાશાસ્ત્ર, બરોબર? તો આંકડાશાસ્ત્રમાં તમે મધ્યસ્થ બહુલક ભણ્યા છો, 11મામાં એઝ ઇટ ઇઝ આવવાનું છે. તમે સંભાવના ભણ્યા છો, એ સંભાવના પણ આપણે આંકડાશાસ્ત્રમાં પણ એ 12મામાં આવવાનું છે. ત્યાર પછી તમે સમાંતર શ્રેણી ભણ્યા છો, એવી જ એક શ્રેણી આપણે ગુણોત્તર શ્રેણી 11મામાં કઈ રીતે લાગુ પડવાની છે, અને અવયવ જે પાડ્યા છે જેમાં સૌથી મોટો માથાનો દુખાવો થઈ ગયો છે એ અવયવ પણ આપણે 11-12માં કઈ રીતે લાગુ કરવાના છે. આ તમામ વસ્તુ આપણે આંકડાશાસ્ત્રના બ્રિજ કોર્સ લેક્ચર દરમિયાન આપણે ભણવાના છીએ. ઓકે, અને હવે હું વાત કરું છું સર, કયા સમયે કયા વિષય કઈ તારીખે આવવાના છે, ક્યાં આવવાના છે, એ બધું જ હું તમને અહીંયા ટાઈમ ટેબલમાં બતાવું છું. ચાલો સૌપ્રથમ 10/4/2026 સ્ટેટ વિષય ક્યાં આવવાનો છે તો કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં. જેને સબસ્ક્રાઇબ નથી કરી હજી એક વખત કરી લેજો, કારણ કે હવે આપણે કોમર્સના વિદ્યાર્થીઓ છે. પહેલેથી નક્કી જ હોય સાહેબ કોમર્સ લેવાનું છે એટલે આપણે કોમર્સના વિદ્યાર્થીઓ, સમય છે 6 વાગ્યાનો, તારીખ 11/4/2026. ઇકોનોમિક્સ આવવાનું છે જે સમાજ સાથે કમ્બાઈન છે. 13 તારીખે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન આવવાનું છે, BA વિષય આવવાનો છે, અને 14 તારીખે ઇંગ્લિશ આવવાનો છે. સાહેબ તમે અહીંયા શું કરો છો? મારો એવો વિષય છે કે જે ધોરણ 10માં આજ સુધી તમે ક્યાંય જોયો હશે નહીં. એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ જેટલા પણ વિષયના જેટલા પણ તમને જ્ઞાન આપવાના છે એ આપણી એ ચેનલ ઉપર આપવાના છીએ. રેડી? એટલે ફટોફટ જાય અને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો. રેડી? તમે સાયન્સ લેવાના હોય તો એક વખત આટો મારવા કોમર્સમાં આવજો, પછી કોમર્સની દુનિયા તમને ખબર પડશે કે સાહેબ કેવડી મોટી છે. ત્યાર પછી વાત કરીએ તો કે ધોરણ 11 કોમર્સનું ધોરણ 12 કોમર્સમાં શું આવવાનું છે. રેડી? તો ધોરણ 11 કોમર્સનું ધોરણ 12 કોમર્સમાં કેટલા બ્રિજ જોડાયેલા છે એની સૌપ્રથમ જો વાત કરે તો હાર્દિક સરને આપણે વાત કરશું કે ધોરણ 11 ધોરણ 12માં સ્ટેટ કેટલું સંકળાયેલું છે.
ધોરણ 11 માં તમે મધ્યક મધ્યસ્થ બહુલક જે ભણીને આવો છો એની સાથે ચતુર્થકો ભણશો, એની સાથે તમે પ્રમાણિત વિચલન ભણશો. ભાગ 1 આંકડાશાસ્ત્રનો આ 3-4 ટોપિક પર પૂરેપૂરો આધારિત રહેલો છે. એની સાથે તમે જે કોષ્ટક બનાવવાનું શીખો છો, કોષ્ટક પણ આપણે ધોરણ 12 ના પહેલા ભાગમાં ભણવાના છે, કારણ કે 11 માં આંકડાશાસ્ત્રના 9 ચેપ્ટર એક જ પુસ્તક હતું, જ્યારે 12 માં આંકડાશાસ્ત્રના 9 ચેપ્ટર 2 ભાગમાં પૂછાયેલું છે. આ ઉપરાંત તમે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ ભણો છો, જેમાં ક્રમચય અને સંચયનો ખાસ કરીને ઉપયોગ આપણે સંભાવના, અસતત સંભાવના વિતરણમાં કરવાના છીએ. અને દ્વિપદી વિસ્તરણના જે ખ્યાલ તમે લીધેલો છે એ ખ્યાલનો ઉપયોગ આપણે લક્ષ અને વિકલનમાં કરવાના છીએ. એટલે આમ જોઈએ ને તો 11મું જેટલું પણ કરીને આવો, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને ખાસ કરીને 8મું ચેપ્ટર વિધેય જે આવે એને પણ આપણે લક્ષમાં ઉપયોગ કરવાના છીએ. એટલે 6થું અને 8મું આ બધા જ ચેપ્ટર આપણે 12 કોમર્સના આંકડાશાસ્ત્રમાં તૈયાર કરવાના છે. હાર્દિક સર ઇન્ટરનેશનલ પૂલ આપી દીધો. ભાઈ ઇંગ્લિશની વાત કરીએ તો ભાઈ ઇંગ્લિશની અંદર આખો ગ્રામર વિભાગ અને આખો રાઇટિંગ સેક્શન, આમ ગણો તો 100 માર્કનું તમારું 12માનું જે પેપર આવે એની અંદરથી 55 કરતા વધારે માર્ક્સનો આખો બ્રિજ કોર્સ તમારો છે, જેની અંદર આખું ગ્રામર, ડુએસ ડાયરેક્ટેડ હોય, ઇનડાયરેક્ટ સ્પીચ હોય, ફંક્શન હોય, કન્જક્શન હોય, એડિટિંગ હોય. રાઇટિંગ સેક્શનની વાત કરો તો એસે, એપ્લિકેશન, ઈમેલ, સ્પીચ, આ બધી વસ્તુ જે 11thમાં તમે ભણીને આવ્યા છો એનો જ બ્રિજ બાંધીને આપણે 12thની અંદર સારી રીતે તૈયારી કરાવવાની છે, અને એની સંપૂર્ણ માહિતી તમને મળશે બ્રિજ કોર્સની અંદર. નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની આપણે વાત કરીએ તો એકાઉન્ટમાં ધોરણ 11માં સાહેબ 22 ચેપ્ટર હતા. ભાગ 1 ની અંદર 11, ભાગ 2 ની અંદર 11. ધોરણ 12 ની વાત કરું તો આપણે માત્ર 13 ચેપ્ટર જ છે. 11મા ની અંદર આપણે જોઈ ગયા હતા આમનોંધ, 12મામાં પણ આમનોંધ આવવાની છે, પણ થોડી અલગ છે, પણ કોન્સેપ્ટ સેમ જેવો જ છે. 11મામાં જોઈ ગયા હતા ખાતા વહી ખતવણી, 12મામાં પણ ખાતા વહી ખતવણી એક આમનોંધની જ આવશે. ત્યાર પછી 11મામાં જોઈ ગયા હતા ઘસારાના હિસાબો, જે ધોરણ 12 ની અંદર ઘસારાના હિસાબો હવાલા સ્વરૂપે આવવાના છે, આખું ચેપ્ટર નથી આવવાનું. અને ધોરણ 11 નો વાર્ષિક હિસાબ જે 11 ગુણનો છે એ બેઠો જ સેમ ટુ સેમ ઉઠાવી અને ધોરણ 12 ની અંદર મૂકી દીધો છે. તમે 1 વર્ષ મોટા થઈ ગયા ને તો 2 ખાતા વધારી દીધા છે, બાકી આખો કોન્સેપ્ટ સેમ મૂકી દીધેલો છે, કોઈ ફેરફાર કર્યો નથી. તો બ્રિજ કોર્સની અંદર આપણે એ બધું જોવાના છીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો મજબૂત વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં 11મા ધોરણમાં આપણે ખાલી ધંધાના સ્વરૂપો શીખ્યા, વૈયક્તિક માલિકી, ભાગીદારી, પેઢી અને કંપની. હવે આ ત્રણેય સ્વરૂપો ચલાવવા માટે જોઈએ મજબૂત મેનેજમેન્ટ એટલે કે સંચાલન, જે આપણે શીખીશું આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશના માધ્યમથી. એવી રીતે 11મામાં આપણે શીખ્યા નાણાકીય પ્રાપ્તિ સ્થાનો. હવે 12મા ધોરણમાં આપણે શીખવાના છીએ આ નાણાંનું સંચાલન અને ઉપયોગ ધંધામાં કેવી રીતે કરવો. એની સાથે સાથે ધંધાકીય પર્યાવરણ અને ગ્રાહક સુરક્ષા જેવા ચેપ્ટર કનેક્ટેડ થવાના છે. તો આ બધું આપણે આ મજબૂત બ્રિજ કોર્સ દ્વારા 11 અને 12 ને કમ્પ્લીટ કનેક્ટેડ જોડવાના છીએ. અરે ભાઈ, લાસ્ટ બટ નોટ લીસ્ટ એવો વિષય કે જે આર્ટ્સમાં પણ આવે છે અને આપણી યારે કોમર્સનું મહત્વનું અંગ તો છે જ. અને વિષયનું નામ છે દીકરાઓ અર્થશાસ્ત્ર. 11મા ધોરણમાં અર્થશાસ્ત્ર દીકરાઓ જેટલું પણ ભણ્યા છો એ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર. ઇંગ્લિશમાં એને કહેવાય માઇક્રો ઇકોનોમિક્સ. એટલે પર્ટિક્યુલર કંપનીમાં, ધંધામાં, પેઢીમાં, વ્યક્તિને, ગ્રાહકને, લોકોને, ગૃહિણીને, પપ્પાને, મમ્મીને, ભાઈને, બધાને ઇકોનોમિક્સ ક્યાં કામમાં આવે એનો અભ્યાસ આપણે આખા વર્ષમાં 11માં કર્યો. 12મા ધોરણમાં જે અર્થશાસ્ત્ર આપણે ભણવાના છીએ એ સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર છે, એટલે કે મેક્રો ઇકોનોમિક્સ છે. આપણે જવાના છીએ ઓલ ઇન્ડિયા લેવલે, એટલે નાની નાની વાતોમાંથી મોટી મોટી વાતો પર જવાના છીએ. 11મા ધોરણમાં 7મું ચેપ્ટર છે ભારતીય અર્થતંત્ર, અને એની અંદર નાના નાના ટોપિક આપ્યા છે ગરીબી ને, બેકારી ને, વસ્તી ને, માનવ વિકાસ ને. આ બધી સમસ્યાઓ 12મા ધોરણમાં આખા ચેપ્ટર, 5મું ચેપ્ટર ગરીબી, 6થું ચેપ્ટર બેરોજગારી, 7મું ચેપ્ટર વસ્તી, બીજું ચેપ્ટર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના માપદંડો, આ બધું જ આપણે 12મા ધોરણમાં ભણવાના છે. તો બ્રિજ કોર્સમાં હું એ તમને બધા ટોપિક સમજાવવાનો છું કે 11માના કયા ઈ ટોપિક્સ બધા કે જે 12મામાં ફૂલ ડિટેલમાં આવે છે, તો એ આપણે બ્રિજ કોર્સમાં સમજીશું. સર આ બધું તો તમે કહી દીધું, પણ કઈ તારીખે, કયા સમયે, કયા વારે સાહેબ કઈ ચેનલ ઉપર આવવાનું છે એ પણ હું તમને કહી દઉં છું. ચલો ટાઈમ ટેબલ જોઈએ તો ટાઈમ ટેબલ સર 10/4/2026 ઇકોનોમિક્સ આવવાનું છે, 11/4/2026 સ્ટેટ આવવાનું છે, 13/4/2026 એકાઉન્ટ આવવાનું છે, 14/4/2026 BA આવવાનું છે, અને 15/4/2026 ઇંગ્લિશ આવવાનું છે. સમય ખાસ જોઈ લેજો, સમય છે
સાંજે 6 વાગ્યાનો ચેનલ તો કે સાહેબ આપણી ઘરની જ ચેનલ છે, ગુજરાતની સૌથી મોટી કોમર્સની ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ. ધોરણ 10 ના બાળકો પણ જોતા હશે, એને પણ કહી દઈએ કે સાહેબ આપણી આ જે ચેનલ છે ગુજરાતની સૌથી મોટી કોમર્સની ચેનલ છે. જેવી રીતના આપણી 10માની જે ચેનલ છે ગુજરાતની સૌથી મોટી ચેનલ છે એ રીતે. તો આમંત્રણ પાઠતો એક નાનો એવો સાહેબ હું દાદાને વિનંતી કરીશ કે આમંત્રણ આપતો એક નાનો એવો પોષણ દાદા કહેશે. શબ્દ બહુ સારો એવો વાપરો છે કે બ્રિજ કોર્સ, ઇરશાદ. એટલે હું શાયરી નથી ઓહો, બોલતો, sorry. એટલે બ્રિજ કોર્સ બહુ શબ્દ વાપરો છે કે ભાઈ જે જગ્યાએ આપણે છીએ ત્યાંથી આપણે જે જગ્યાએ જવાનું છે એ બે વચ્ચે જે કાંઈ અંતર છે એ અંતરનો ગેપ પૂરો એટલે આપણો બ્રિજ કોર્સ. તો જે વિદ્યાર્થી મિત્રો 10મું પાસ કરીને કોમર્સનું વિચારી રહ્યા છે તો એને કોમર્સમાં ક્યાં સુધી જવાનું છે એ તમને માહિતી આ બ્રિજ કોર્સમાં મળશે. સાથે સાથે 11thની અંદર તમે 1 વર્ષનો બેઝિક કર્યો છે, કેમ કે કોમર્સમાં 10મા પછી એવા એટલે 1 વર્ષનો બેઝ લીધો અને તરત જ આપણે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપશું. તો 11મા ધોરણથી લઈ અને 11માનો જે કોન્સેપ્ટ બધો હતો એ 12મામાં તમને ક્યાં કામ આવશે અને 100માંથી 100 માર્ક ક્યાં લાવી શકાય, બરાબર. આના માટેનો આ બ્રિજ કોર્સ છે. એ જે બ્રિજની વચ્ચે જે જગ્યા છે ને અમે બધા સાથે મળીને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર પૂરી પાડવાના છીએ. એટલે જે તમને તારીખ આપી છે 11 તારીખથી 12મા વાળાને અને 11મા વાળાને 10 તારીખથી રોજ સાંજે 6 વાગ્યે આ બ્રિજ કોર્સની અંદર જોડાવાનું ભૂલતા નહીં. એકમાત્ર ચેનલ કઈ ચેનલ સાહેબ? વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ.